તમારા નાણા નથી છોટા જેસલની ઘીરે સાંજ પધાર્યા. સતી તોરલ એમ કહેવાય કે આયસરાનો ધર્મ હાચવવા માટે સભીરાની ઘરે જાય છે. સભીરાની ઘરે જઈને કેસે કરે સતી, સભીરાની ઘરે જઈને કેસે સભીરા મારા ઘરમાં આજ કાંઈ છે નહીં અને મારી ઘરે સાધુ આવીને બેસી ગયા છે. મારા જેસલ આવશે એટલે પૈસા આપી જાય. સાધુ ખાય એટલું અનાજ આપો. સતીનું રૂપ જોઈને એમ કહેવાય કે સભીરો આભો બની ગયો કે આની પાસેથી પૈસા ન લેવાય. પણ સતીને જો મારા ઘરની અંદર બેસાડું તો થાય. એટલે સભીરાએ એક આઈટ બાંધીને કીધું કે સતી તમારા પૈસા નથી જોતા પણ એક રાત મારી ઘરે રોકાવા આવજો. આ દેશની આર્ય નારીને કોઈ આંગળી નહોતી દીધી એવી જેસલની ઘરવાળી એમ કહેવાય કે સભીરાની ન્યા હાડા 3 મણની કાંઈ અડાણે મૂકી આવી અને એમ કીધું કે મારા જેસલ આવે તો અહીંયા પૈસા દઈ જઈશ. પછી શું થયું? એ ઘઉં ચોખા લઈને સતી ઘીરે પધાર્યા. ઘઉં ચોખા લઈને સતી ઘીરે પધાર્યા. એની રસોઈ બનાવી જેસલની ઘીરે સાંજ પધાર્યા. એની રસોઈ બનાવી જેસલની ઘીરે સાંજ પધાર્યા. સંતો ભક્તો કોઈ આજે જમવાને બેઠા. સંતો ભક્તો કોઈ આજે જમવાને બેઠા. જમતા એટલું બોલ્યા જેસલની ઘીરે સાંજ પધાર્યા. જેસલજી ઘેર ક્યારે આવશે? જેસલની ઘીરે સાંજ પધાર્યા. સાંજ પડીને જેસલ ઘીરે પધાર્યા. સાંજ પડીને જેસલ ઘીરે પધાર્યા. બજારમાં હાથ સાંભળાણી જેસલની ઘીરે સાંજ પધાર્યા. આ જેસલજીની સતી તોરલ એમ કહેવાય સભીરાની ત્યાંથી અનાજ લઈ આવી, રસોઈ બનાવી, સાધુને જમવા બેસાડ્યા. સાધુ પૂછે છે જેસલ ઘરે કયા આવશે? કે મહારાજ એનો નેઠો નહીં પણ તમે જમી લ્યો. જમીન હજી સાધુ ડેલાબારા નીકળ્યા હતા એમ કહેવાય કે જેસલજી ગામમાં પહોંચ્યા. ગામમાં પહોંચ્યા હતા 4-5 ચાળિયા હમા ગયા. જો કે અહીંયા તો કોઈ નથી જેવું, અમુક અમુક ગામમાં હોય એવા ચાળિયા કે જેસલજી તમે ઘરે નહોતા ને તમારી ઘરે કેટલા સાધુ જમી ગયા. જેસલજીને ચિંતા એક હતી કે સતી તોરલના દેહની ચિંતા નહોતી પણ એને ચિંતા એટલી હતી કે મારા ઘરમાં કઈ છે નહીં, સીધું સામગ્રી કાંઈ નથી, સતીએ શું કર્યું હશે. અને તેથી ઉતાવળે પૈ ગયા આવી અને જેસલજી સતીને કહેવા માંડ્યા. શું કીધું? એ ઘરમાં નો સોયનનો દાણો જેસલની ઘીરે સાંજ પધાર્યા. પ્રેમ